જય શ્રી રામ અને જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ક્રિશ ને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં દોસ્તો. મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા ટેરેસ ઉપર અને મિત્રો સુરત દાદા કે દેખાય ને એક ઝૂમ કરીને દેખાડું તો હવે મિત્રો સુરત દાદા આગળ જો પતંગ ચગે. અને મિત્રો આજે છે ને પતંગ ચગે ને કાલ કરતા થોડાક વધારે ચગે છે પતંગ. મિત્રો અમે રોડ હજી તો મિત્રો ઓલી કોરે હાલે એ તમને દેખાડ્યું. ના એક જ રોડ જો પેલા સામે દેખાય ત્યાં આપણો રોડ હતો, હવે સામે ઉગ્યું. અને મિત્રો આ રોડ આપણો આપણો નથી રોડ. આ પાછા તમે બધા એમ કહો છો કે ક્રિશભાઈ તમે રોડ કરી દીધો. ના ભાઈ ના, આપણો ક્યાં રોડ. મિત્રો આવું બધું વ્યૂ વગર હવે હું તમને બોટ ડ્રાઈવ સાઈડ નો વ્યૂ દેખાડું. મિત્રો આપણે છે ને થોડીક વાર પહેલા આવ્યા હોત ને તો આપણે રીલ શૂટ કરવાની હતી, પણ છે ને સૂરજ આત્મા નહીં ને પેલા આપણે રીલ શૂટ કરવી પડે. પણ હવે ટાઈમ થોડોક ચૂકી ગયો એટલે કેમ કે સૂરજ હવે આત્મે છે, કેમ કે તડકામાં જ મારે સીન લેવાનો છે જે લેવાનો એ પણ 4:30 પછી તે લેવાનો આપણે વિડીયો, બરાબર છે. એટલે મિત્રો વ્યૂ બોટ આવજો દેખાય પાણી તમને પાણી. મિત્રો ઉભા રહેજો. બોટ રાવથી મને યાદ આવ્યું, લગભગ છે ને મને પાકી નથી ખબર. બોટ રાવ ની અંદર છે ને લાઈટો થાય છે ફુવારા વાળી, એ જોવા જ આવી છે આજે, બરાબર છે. જો હશે થાકી હશે ને તો હું તમને બતાડીશ, કેમ કે મેં વાત તો જો કે નહીં, હું 2 દી પહેલા ગયો હતો ને બોટ રાવ ત્યારે મેં એની લાઈટ જોઈ હતી. આમ ફુવારાની લાઈટ શરૂ હતી, એમ ઓલા ફુવારા થાય એવી નતું કરું, ખાલી લાઈટ છે ને એ હતું. તો મને એમ કે લાઈટ તો ફુવારાનું બધું હવે શરૂ થઈ જ ગયો છે. લગભગ છે ને એનું 8:30 છે ને થાય છે, બરાબર છે. જોકે કેટલા વાગે થાય એ તો નથી બરાબર છે. હમણાં આપણે એને બોટો જઈએ, બરાબર છે. જોઈએ ફુવારા તમને દેખાડું જો કદાચ હશે ને તો, જોકે મને તો નથી લાગતું કે હોય. અને મિત્રો પતંગ જગ્યાએ નેક્સ્ટ લેવા કાંઈ ઘટે નહીં મિત્રો વ્યૂ એટલે નેક્સ્ટ લેવલ. તો મિત્રો હું તમને એક વસ્તુ દેખાડું. તો મિત્રો અહીંયા મંદિર દેખાય છે તમને? ત્યાં છે ને હું પહેલા રહેતો હતો ઓલી ટાંકી આગળ. તો ત્યાં છે ને હું પહેલા રહેતો હતો, પછી હું અહીંયા રહેવા આવ્યો ફ્લેટે. આવું બધું છે મિત્રો, બરાબર છે. ચેનલમાં નવો હોય તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરી દેના, બરાબર છે. હાલો કન્ટિન્યુ. તો મારા કલે જાઓ, મારી સામે હું છે તમને દેખાડું. જોઈ લો હવે તમે બધા તે મેર હો ભાઈ, આપણે ભાવનગર કાંઈ ઘટે નહીં મિત્રો જલ પડી ને એવું બધું છે અંદર, બરાબર છે. આપણે અત્યારે જો વિડીયો આવશે ને અંદર જઈશ ને તો જોઈ લેજો, બરાબર છે. બાકી હવે આપણે પછી આવશું, બરાબર છે. તો હાલો કન્ટિન્યુ. કલે જાઓ મેરાની અંદર આપણે આવી ગયા, એન્ટ્રી લઈ લીધી જો સામે મેરો. હવે એમથી અંદર જઈને બધું કરીએ બાકાજી. ચાલો મારા કલે જાઉં પહોંચી ગયા આપણે મેરામાં. તો મિત્રો રાઈડ અલગ આપણે એન્જોય કરીએ. તો ચાલો કન્ટિન્યુ. કલે જાઉં લઈ લીધી છે આપણે ચમદોરમાં એન્ટ્રી હો. પહેલી વખત આવું છું, બરાબર છે. ચાલો કન્ટિન્યુ જોઈ લો. મારા કલે જાઓ બહુ મોજ કર્યો, કાંઈ વાંધો નહીં. જો મિત્રો ચમદોર એટલે મિત્રો ખૂબ હાલો કન્ટિન્યુ.
વગરનો મેળો કેવો હતો ને એ તમે છે ને જરાક મને કોમેન્ટમાં કહી દેજો બરોબર છે. અને મિત્રો અત્યારે રજવાડી ખુલ્લો હોય ને તો આપણે રજવાડીએ છે ને ચા પીતા જઈએ મસ્ત મજાની. ચાલો હવે ઓન ધ વે. મિત્રો મોલ છે ને અત્યારે બંધ થઈ ગયો, બાકી મોલમાં આપણે બાકા દીકી બોલાવવા જાય અત્યારે, પણ અત્યારે લગભગ છે ને 11:30 જેવું થયું છે એટલે બંધ તો થઈ જ જાય ને મોલ. 11:30 સુધી દર વખત ખુલ્લો જ આપણે લગભગ છે ને 10 વાગે બંધ થઈ જાય મોલ. એટલે આવું બધું હોય મિત્રો બરોબર. ચાલો પછી લઈ જાઓ મસ્ત મજાની આપણે રજવાડીમાં ચા પી લીધી બરોબર છે. અને મિત્રો તમને બધે લાગતું હશે ને કે ક્રિશભાઈ તમે રજવાડીમાં ચા પીવા હું લેવા આવો છો, તો મિત્રો આ રજવાડી વાળાની ચા પીવીને એટલે મજા આવી જાય, એમ આખો દીનો થાકો તો ઉતરી જાય. એટલે આવું છે બરોબર છે મિત્રો. અને મિત્રો મારા ઘરથી લગભગ છે ને 4 કિલોમીટર જેવું ચાલતો છે. આ 4 કિલોમીટર આટો ભાઈ આવું બોલો, વિડીયો બની જાય અને રજવાડીની ચાય પીવા જાય, એ કામ નીચે. તો મિત્રો અત્યારે છે ને આપણે ઓન ધ વે ઘરે, કેમ કે મિત્રો આપણે મેરામાં ગયા હતા. મિત્રો મારું નક્કી નહોતું આજે મેરામાં હું જાય, એ તો ત્યાં હું દક્ષેશ્વર ગયો હતો ને દર્શન કરવા માટે, પણ દક્ષેશ્વર મંદિર બંધ હતું એટલે મેં પેલું લઈને મેરામાં જતા હું આ બધું બાર પોસ્ટ ને એવું બધું જોયું ને એટલે ને એટલે મને મન થઈ ગયું કે હાલને હવે જતા ઉઠશે. એટલે મિત્રો આજે ગયો બરોબર છે. તો મિત્રો હાલો હવે ઘરે પહોંચી જાય મંડી ગયું. તો મારા ઘરે જો પહોંચી ગયા આપણે ફ્રેન્ડને ઘરે. તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી દઈએ છીએ. તો આ વ્લોગ જોવાની મજા આવી ગઈ તો લાઈક શેર ફટાફટ યુટ્યુબની અંદર કરી દો અને આપણે સબસ્ક્રાઈબ અને ગિફ્ટ દેવાની છે. શું ગિફ્ટ દેવાની છે જાણવા મળે તમે મને અત્યારે સબસ્ક્રાઈબ કરો. ચાલો હવે મળવું તમને કાલે. ત્યાં સુધી બધા મિત્રો જય શ્રી રામ, જય હિન્દ, જય માતાજી.